ચોક્કસ TATHS હાયર સેકન્ડરીની પરીક્ષા માટે ધોરણ 11 મનોવિજ્ઞાનના દ્વિતીય પ્રકરણ અભ્યાસ પદ્ધતિઓમાંથી ખૂબ જ મહત્વના આગળના 5 પ્રશ્નો 16મી 20 અને તેની ઊંડાણપૂર્વક સમજૂતી નીચે મુજબ છે. 16. મનોવૈજ્ઞાનિક કસોટીઓનું વર્ગીકરણ. પ્રશ્ન. મનોવૈજ્ઞાનિક કસોટીઓના મુખ્ય પ્રકારો કયા છે? સમજાવો. સમજૂતી. મનોવૈજ્ઞાનિક કસોટીઓને અલગ અલગ આધારો પર વર્ગીકૃત કરી શકાય છે. 1. પ્રશાસનની દ્રષ્ટિએ. વ્યક્તિગત કસોટી. એક સમયે માત્ર એક જ વ્યક્તિ પર લઈ શકાય. દાંત. વેક્સલર બુદ્ધિ કસોટી. સામૂહિક કસોટી. એક સાથે ઘણા લોકો પર લઈ શકાય. દાંત. આર્મી આલ્ફા કસોટી. 2. માધ્યમની દ્રષ્ટિએ. શાબ્દિક કસોટી, જેમાં ભાષા અને અંકોનો ઉપયોગ થાય છે. અશાબ્દિક ક્રિયાત્મક કસોટી, જેમાં ભાષાનો ઉપયોગ ઓછો કે નહિવત હોય છે, માત્ર ક્રિયા કરવાની હોય છે. દાંત. ભાટિયા ક્રિયાત્મક કસોટી. 3. સમયની દ્રષ્ટિએ. શક્તિ કસોટી, જેમાં સમય મર્યાદા હોતી નથી, પણ પ્રશ્નોની જટિલતા વધતી જાય છે. ગતિ કસોટી, જેમાં સમય મર્યાદા નક્કી હોય છે. દાંત. ટાઈપિંગ ટેસ્ટ. 17. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ કેસ સ્ટડી મેથડ. પ્રશ્ન. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ એટલે શું? તેનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? સમજૂતી. વ્યાખ્યા. જ્યારે કોઈ એક વિશિષ્ટ વ્યક્તિનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો હોય ત્યારે આ પદ્ધતિ વપરાય છે. ઉપયોગ. મુખ્યત્વે ચિકિત્સા મનોવિજ્ઞાનમાં અસાધારણ વર્તન ધરાવતી વ્યક્તિ. દાંત. મનોરોગી, ગુનાખોર, વિશિષ્ટ પ્રતિભા ધરાવતું બાળકના નિદાન અને સારવાર માટે આ પદ્ધતિ વપરાય છે. આમાં વ્યક્તિના કૌટુંબિક પૃષ્ઠભૂમિ, સામાજિક વાતાવરણ, શારીરિક અને માનસિક સ્થિતિ તેમજ ભૂતકાળના અનુભવોની વિગતવાર માહિતી મેળવવામાં આવે છે. આ પદ્ધતિને બાલ ચિકિત્સા પદ્ધતિ, ક્લિનિકલ મેથડ પણ કહેવાય છે. Image showing clinical setting. A psychologist talking to a patient, taking notes for a detailed file. 18. પ્રાયોગિક પદ્ધતિ અને તેના ચલો વેરિયેબલ્સ. પ્રશ્ન. પ્રયોગ પદ્ધતિમાં સ્વતંત્ર ચલ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અને આધારિત ચલ ડિપેન્ડન્ટ વેરિયેબલ વચ્ચેનો તફાવત શું છે? સમજૂતી. સ્વતંત્ર ચલ પ્રયોગકર્તા જે પરિબળમાં ફેરફાર કરે છે અથવા જેની અસર તપાસવા માંગે છે તે. દાંત, દવા કે તાલીમ. આધારિત ચલ સ્વતંત્ર ચલના કારણે જે પરિણામ જોવા મળે છે તે. દાંત. દર્દીના સ્વાસ્થ્યમાં સુધારો કે સ્મૃતિમાં વધારો. સરળ શબ્દોમાં, જેની અસર થાય છે તે સ્વતંત્ર અને જેના પર અસર થાય છે તે આધારિત. Image illustrating causality in experiment. S. Stimulus to R. Response. Stimulus is independent, response is dependent. 19. પ્રશ્નાવલી પદ્ધતિ ક્વેશ્ચનેર મેથડ. પ્રશ્ન. પ્રશ્નાવલી પદ્ધતિના ફાયદા અને મર્યાદાઓ જણાવો. સમજૂતી. વ્યાખ્યા. પ્રશ્નાવલી એ ચોક્કસ હેતુ માટે તૈયાર કરેલા પ્રશ્નોની યાદી છે, જેનો ઉપયોગ મોટા સમૂહ પાસેથી માહિતી મેળવવા થાય છે. ફાયદા. 1. ઓછા સમયમાં, ઓછા ખર્ચે વધારે લોકો પાસેથી માહિતી મેળવી શકાય છે. 2. તે ટપાલ કે ઈમેલ દ્વારા પણ મોકલી શકાય છે, જેથી ભૌગોલિક અંતર અવરોધ બનતું નથી. મર્યાદાઓ. 1. તે માત્ર સાક્ષર, ભણેલા લોકો માટે જ ઉપયોગી છે. 2. જો પ્રશ્નાવલી ખૂબ લાંબી હોય તો લોકો જવાબો આપવામાં કંટાળો અનુભવે છે. 20. આત્મનિરીક્ષણ પદ્ધતિ ઇન્ટ્રોસ્પેક્શન મેથડ. પ્રશ્ન. આત્મનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? તેની મર્યાદા કઈ છે? સમજૂતી. આ પદ્ધતિનો અર્થ છે પોતાની અંદર જોવું. વ્યક્તિ જ્યારે પોતાના માનસિક અનુભવો, વિચારો કે લાગણીઓનું પોતે જ નિરીક્ષણ કરીને વર્ણન કરે ત્યારે તેને આત્મનિરીક્ષણ કહેવાય. શરૂઆતમાં રચનાવાદમાં આ પદ્ધતિનો ખૂબ ઉપયોગ થયો હતો. મર્યાદા. આ પદ્ધતિ ખૂબ જ વ્યક્તિલક્ષી, સબ્જેક્ટિવ છે. એટલે કે બે અલગ વ્યક્તિઓ એક જ અનુભવનું અલગ વર્ણન કરી શકે છે. વધુમાં નાના બાળકો, માનસિક અસ્થિર વ્યક્તિઓ કે પ્રાણીઓ પર આ પદ્ધતિનો ઉપયોગ થઈ શકતો નથી.